નવી કંપનીઓ આવશે તો બિઝનેસ વધશે. જો વાઇબ્રન્ટમાં જે પણ અનાઉન્સીસ છેલ્લા 4 વાઇબ્રન્ટથી થાય છે એની ઉપર ખાસો ભરોસો કરે છે અને એવું નથી કે ખાલી વાતો છે. પહેલાં જે સરકારો હતી, આપણે ભાજપ હોય કે કોંગ્રેસ એમને, પણ જે પ્રોમિસીસ હતી ફૂલફિલ નહોતી થતી. લોકો થાકી ગયા હતા. પણ 2014માં જે પણ પ્રોમિસીસ કર્યા 2016-17માં આપણે ફૂલફિલ થતા જોઈએ. એટલે લોકોનો વિશ્વાસ હવે આ ફૂલફિલમેન્ટ ઉપર વધી રહ્યો છે. ઓવરઓલ જે ગઈકાલે બાઇંગ આવ્યું છે એક પોઝિટિવ છે. લોકોને વિશ્વાસ ઇન્ડિયાના બિઝનેસમાં આવે છે. ઇલેક્ટ્રિક ગાડીઓ બોમ્બેના કમ્પેરિઝનમાં રેશિયોમાં એટલી જોવા નથી મળતી, પણ તમે અમદાવાદમાં જોશો તો આજે કોઈ પણ સિગ્નલે તમે ઊભા છો તો ઇલેક્ટ્રિકની 2 ગાડી જોવા મળશે. આપણે એક સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં આપણે ગ્રોથ તરફ માની જસ્ટ પૈસા નહીં, ઇવન એન્વાયરમેન્ટને કેવી રીતે બચાવવું એના સ્ટેપ્સ આપણે અમદાવાદીઓ લઈ રહ્યા છીએ. કહેવાય છે ને કે ગુજરાતના જે હવા છે ને, હવાની અંદર ધંધો છે અને એ ધંધાની અત્યારે વાત કરવી છે, કારણ કે અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે વાઇબ્રન્ટ સમિટ. અને વાઇબ્રન્ટ સમિટની અંદર દેશ વિદેશના અનેક લોકો છે, જે મહેમાનો છે, મોટા મોટા નેતાઓ છે, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, બધા લોકો આવ્યા છે. અને એ એમને એમ નથી આવ્યા, એ રોકાણ લઈને આવ્યા છે. એનો સીધો મતલબ એવો થવાનો છે કે ગુજરાતની અંદર રૂપિયા આવવાના છે. હવે ક્યાંય પણ રૂપિયા આવે એટલે શેર માર્કેટમાં પ્લસ માઇનસ જે કંઈ પણ છે જોવા મળતું હોય છે. તો વાઇબ્રન્ટ સમિટના કારણે માર્કેટની અંદર શું થઈ રહ્યું છે અમારે જાણવું હતું, અને જાણવા માટે જ અમે અત્યારે આવ્યા છીએ કુશ ઘોડાસરા પાસે. માર્કેટ એક્સપર્ટ છે. સર, સ્વાગત છે તમારું. થેન્ક યુ. સર, મારે વાઇબ્રન્ટ સમિટના રિલેટેડ જ વાત કરવી છે અને મારે જાણવું છે કે ગઈકાલે જે વાઇબ્રન્ટ સમિટ થઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવ્યા, દુબઈના શેખ પણ આવ્યા હતા, ઘણા બધા પ્રધાનમંત્રીઓ પણ આવ્યા હતા, ઘણા બધા જે ડેલિગેટ્સ છે મોટા મોટા એ બધા આવ્યા હતા અને એમને રોકાણની વાત કરી. પ્લસ સૌથી મોટી વાત કે આપણા ગુજરાતના 2 મોટા ઉદ્યોગપતિ એટલે કે અંબાણી અને અદાણી એ પણ આવ્યા હતા. અને આ દરમિયાન જે શેર માર્કેટમાં જે પ્લસ છે એ બહુ વધારે જ કાલે જોવા મળ્યો હતો. તો કાલથી આજ સુધીમાં અને જે વાઇબ્રન્ટ સમિટ થયું છે એમાં માર્કેટની અંદર શું ચાલી રહ્યું છે મારે તમારી પાસેથી સમજવું છે. ચોક્કસ. જો નવા રૂપિયા બહારેથી અહીંયા આવે ગુજરાતમાં એટલે એક ગુજરાતની પબ્લિક માટે સારું છે. નાના માણસોને એમ્પ્લોયમેન્ટ મળશે. જે રીતે આપણે છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે આજે અમદાવાદનું એરપોર્ટ તમે જુઓ, 5 વર્ષ પહેલાં શું હતું ને આજે તમે એની વાઇબ્સ જોશો તો અલગ જ છે. એ રીતે આ એક કહેવાય કે પૈસા આવે છે એની ખુશી છે. પ્લસ એની લીધે જે ગુજરાતની એક કંપની છે ગુજરાત ગેસ, એક સિમ્પલ એક્ઝામ્પલ છે. આજે નવી ઇન્ડસ્ટ્રી આવશે તો આપણે જાણીએ છીએ કે મેન્યુફેક્ચરિંગમાં ગેસથી ઇલેક્ટ્રિફિકેશન થાય છે. આજે 2 દિવસમાં ગુજરાત ગેસનો ભાવ સૌથી વધારે ચાલ્યો છે. એવી રીતે પાવર કંપનીઓ છે, કારણ કે નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે, પાવર જોશે. તો ટાટા પાવર કે જેનું પ્લાન્ટ ગુજરાતમાં પણ છે, પાવર સપ્લાય પણ જે રીતે થાય છે, ટાટા પાવર ચાલ્યો છે. રિલાયન્સ, તમે જેમ કીધું, આજે માર્કેટ ડાઉન હતી છતાં રિલાયન્સ એક નવા હાઈ ઉપર હતો. એવી રીતે એક્સિસ બેંક છે કે જેનું લેન્ડિંગ ગુજરાતમાં બહુ છે બેન્કિંગ. તો આ બધાથી બધાને એવું ફીલ આવ્યું કે જે ગુજરાતમાં બિઝનેસ કરે છે એ બધા કંપનીઓના શેર આજે ટોચ ઉપર હતા, કારણ કે હજી બિઝનેસ વધશે, નવી કંપનીઓ આવશે તો બિઝનેસ વધશે. એટલે તમે ગુજરાત ગેસના શેર જુઓ, રિલાયન્સના જુઓ, ઓવરઓલ પોઝિટિવ જ છે ઇન્ડિયા માટે. પણ આ બધી કંપનીઓના શેર 1-2 દિવસમાં સારું ચાલ્યા. પ્લસ આપણી એક ઇન્ડિયાની કંપની છે ઇઝ માય ટ્રીપ કરીને, જેમ આપણું મેક માય ટ્રીપ છે, ઇન્ડિયન બેઝ કંપની છે. તો એને પણ ટ્રાવેલ રિલેટેડ વધશે, બુકિંગો વધશે. નહીં, ગુજરાતમાં એનો બિઝનેસ સારો છે, B2B બિઝનેસ. ટ્રાવેલ એજન્ટો એનું વાપરતા હોય છે B2B. તો આજે એ 15% ચાલ્યો. એટલે ઓવરઓલ તમે જો કે ગુજરાતમાં જે બિઝનેસીસ ઓલરેડી કરે છે બધા સેક્ટરમાંથી, એમાં ત્યાં ઉછાળો જોવા મળ્યો. અચ્છા, અદાણી આવ્યા હતા, એમણે પણ પોતાનું જે જૂનું પ્રોમિસ છે જે વાઇબ્રન્ટમાં એમણે કર્યું હતું એ પૂરું કરવાની વાત કરી, બરોબર. એટલે એ બાજુથી પણ રૂપિયા આવવાના છે એવી રીતના વાત છે. પ્લસ જ્યારે અંબાણી આવ્યા ત્યારે એમણે પણ વાત કરી કે અમે કામ કરવાના છીએ જામનગરની અંદર, અમે બાયો ગેસનું જે કંઈ પણ પ્લાન્ટ વગેરે છે નાખવાના છીએ. એના સિવાય નટરાજન કરી અને ટાટા સન્સમાંથી પણ આવ્યા હતા કે જેમણે વાત કરી હતી કે સાણંદની અંદર અમે ફરીવાર ઇલેક્ટ્રિક કાર વગેરે એનું બધું કરવાના છીએ. તો આના કારણે ચેન્જીસ શું આવી શકે છે ગુજરાતમાં? ગુજરાતમાં તમે જોશો તો હાલમાં જ 2 દિવસ હું બોમ્બે હતો અને મેં જોયું કે જે ગાડીઓ જોતો હતો તો ઇલેક્ટ્રિક ગાડીઓ બોમ્બેના કમ્પેરિઝનમાં રેશિયોમાં એટલી જોવા નથી મળતી. પણ તમે અમદાવાદમાં જોશો તો આજે કોઈ પણ સિગ્નલે તમે ઊભા છો તો ઇલેક્ટ્રિકની 2 ગાડી જોવા મળશે. તો કેવું છે કે આજે ઇલેક્ટ્રિક ગાડીઓનો જે ગુજરાતમાં ઉપયોગ થાય છે, ઇમ્પોર્ટન્સ છે, એ વધશે, કારણ કે મેન્યુફેક્ચરિંગ આવ્યા છે, ટ્રસ્ટ વધે છે. એટલે મને લાગે છે કે આ બધી કંપનીઓને આવતા આપણે ઇલેક્ટ્રિફિકેશનમાં એક સારું રહેશે, કારણ કે અદાણી આપણું કહેવાય કે આપણું ઘર જ છે અહીંયા એમનું અદાણીનું. તો એ પણ જે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે અને પ્રોમિસીસ કર્યા છે, તો મને લાગે છે આ બધાના
ગુજરાત માટે ફાયદા એ છે કે આપણે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી બને છે હમ. અને જે રીતે ઇલેક્ટ્રિક ગાડીઓનો ઉપયોગ તે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ એક મોડેલ બનશે હમ. કે ઈવી ગાડીનો ઉપયોગને આપણે એક સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં આપણે ગ્રોથ તરફ માની જસ્ટ પૈસા નહીં પણ ઇવન એન્વાયરમેન્ટને કેવી રીતે બચાવવું એના સ્ટેપ્સ આપણે અમદાવાદીઓ લઈ રહ્યા છીએ. ઓકે, ગઈકાલની પણ વાત કરવી છે, આજની પણ વાત કરવી છે કે નિફ્ટી અને સેન્સેક્સ એમાં કેટલો ઉછાળો જોવા મળ્યો છે ગઈકાલે અને આજે બંનેની કમ્પેરિઝન? ડેફિનેટલી ગઈકાલે સારો એવો ઉછાળો હતો પણ આજે થોડું આપણે એક પ્રોફિટ બુકિંગ જોયું હતું. એનું કારણ છે આજે ગુરુવાર હતો એટલે આપણે જે ટ્રેડર લોકો હશે ખબર હશે એક ફ્યુચર ઓપ્શનની એક્સપાયરી હોય છે એટલે આજનો દિવસ તમે જુઓ તો થોડું નિફ્ટીને જોશો તો એવું લાગશે માઇનસ છે પણ જેમ આપણે ચર્ચા કરી એમ રિલાયન્સ છે, એક્સિસ બેંક છે, ગુજરાત ગેસ છે એ બધા ગુજરાતના રિલેટેડ શેરો આજે પણ ચાલ્યા. એટલે આજનું જે કરેક્શન હતું એ ટેમ્પરરી છે પણ ઓવરઓલ જે ગઈકાલે બાઇંગ આવ્યું છે એક પોઝિટિવ છે, લોકોને વિશ્વાસ ઇન્ડિયાના બિઝનેસમાં આવી રહ્યો છે. અચ્છા, તમે ઘણા સમયથી શેર માર્કેટ બધું ઓબ્ઝર્વ કરી રહ્યા છો, બે વર્ષે વાઇબ્રન્ટ સમિટ થાય છે, તો આ ગાળાની અંદર શેર માર્કેટની અંદર શું પ્લસ માઇનસ જોવા મળે છે જે જૂની પણ વાત કરીએ તો ડેફિનેટલી તમે જો 2014થી આપણું માર્કેટ પણ ચાલી રહ્યું છે કારણ કે પહેલા જે સરકારો હતી આપણે ભાજપ હોય કે કોંગ્રેસ એમ નહીં પણ જે પ્રોમિસીસ હતી ફૂલફિલ નહોતી થતી, લોકો થાકી ગયા હતા પણ 2014માં જે પણ પ્રોમિસીસ કર્યા 2016-17માં આપણે ફૂલફિલ થતા જોઈએ એટલે લોકોનો વિશ્વાસ હવે આ ફૂલફિલમેન્ટ ઉપર વધી રહ્યો છે. પહેલા લોકોને એવું થતું કે ખાલી એમઓયુઝ થાય છે પણ ના, આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી ચાઇનીઝ કંપનીઓ ઓફકોર્સ હવે નહીં પણ કોરોના પહેલા ઘણી કંપનીઓ આવી છે ને અત્યારે પણ આવી રહી છે એટલે ગઈકાલે ખાલી પ્રોમિસીસ ઉપર જ માર્કેટ ચાલી ગયું કારણ કે લોકોને ખબર છે કે આ પ્રોમિસીસ ફૂલફિલ થશે. પહેલા એવું નહોતું એટલે માર્કેટ તમે જો વાઇબ્રન્ટમાં જે પણ અનાઉન્સીસ છેલ્લા 4 વાઇબ્રન્ટથી થાય છે એની ઉપર ખાસો ભરોસો કરે છે અને એવું નથી કે ખાલી વાતો છે. આ સરકારે આપણે ભલે લોકો ટેક્સીસથી છે પણ આજે યુએસમાં તમે જો 40% ઇન્કમ ટેક્સ છે નોર્મલ માણસનો પણ સામે કામે આપે છે. એવી રીતે અહીંયા પણ આપણે જોઈ રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે. એટલીસ્ટ આજે રોડ રસ્તા વંદે ભારત તમે જુઓ તો મને લાગે છે કે હવે વાઇબ્રન્ટ ગુજરાતથી બધાને ભરોસો આવી રહ્યો છે. ઓકે, થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરી. તો આતા કુશ ઘોડાસરા કે માર્કેટ એક્સપર્ટ છે અને એમને જણાવ્યું કે જે અત્યારે વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં, તો એના લીધે શેર માર્કેટમાં શું પોઝિટિવ ચેન્જીસ છે અથવા તો નેગેટિવ ચેન્જીસ છે એ 2 દિવસની અંદર જોવા મળ્યા. વાઇબ્રન્ટ સમિટની તમામ અપડેટ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.